કેમ છો બધા? ફેસ્ટિવલ સ્પેશિયલમાં આપણે હજી એક મીઠાઈ બનાવવાના છીએ. તો આના પહેલાં આપણે એક સ્વીટ બનાવેલી છે, એ તમે જોઈ લેજો, કાજુ કતરી. હવે આપણે આજે બનાવવાના છીએ મોતીચૂરના લડ્ડુ. હવે મોતીચૂરના લડ્ડુ છે ને ઘરે આપણે થોડુંક ટ્રિકી થાય, કારણ કે આપણી પાસે એવો ઝીણો જારો ન હોય, એટલે આપણે આજે બહુ જ ઇઝી રેટથી શીખડાવશું. અને વગર શુગર આજે હું બનાવું છું. હું આજે આપણે જે સાકર આવે છે ને એમાંથી બનાવું છું. થોડુંક ઓછું ગળ્યું થશે, પણ જે થોડાક ઓછું ગળ્યું ભાવતા હોય કે પછી ડાયાબિટીસવાળા હોય એને પણ લઈ શકો. ડાયાબિટીસવાળાને જો હજી પણ સુગર ફ્રી કરવું હોય તો સુગર ફ્રી પાવડર લઈ લેવાનો. તો મેજરમેન્ટ એવું લેવાનું છે કે 1 કપ ચણાનો લોટ આપણે જે ઝીણો હોય ને એ સામે 1 કપ સાકર અથવા 1 કપ ખાંડ, અથવા જો સુગર ફ્રી બનાવવું હોય તો 3/4 કપ સુગર ફ્રી પાવડર લેવાનો. તો હવે આપણે પહેલાં બેટર બનાવી લઈએ. તો આમાં બેટર બનાવવા માટે પાણીનું માપ પણ બહુ જ મહત્ત્વનું છે. એટલે કે જો 1 કપ તમે લીધું હોય ને લોટ, તો 3/4 કપ પાણી લેવાનું છે. જો અત્યારે આપણે માપીને જ લેવાનું. 3/4 કપ પાણી થોડું થોડું નાખી અને બેટર બનાવવાનું છે. એકી સાથે નહીં નાખી દઈએ, થોડું થોડું નાખશું અને બેટર બનાવશું. એકદમ આપણે ફ્લોઈ કન્સિસ્ટન્સી હોય ને એવી આપણે બેટર બનાવવાનું છે. એટલે થોડું થોડું નાખવાનું કે આપણે લમ્સ ફ્રી સરસ બેટર બને. અને પાણીમાં કદાચ 1-2 ચમચી થોડુંક આગળ પાછળ થઈ શકે તમારા લોટ ઉપર, અને કઈ કંપનીનો લીધો હોય કે ઘરે દળાવેલો હોય એના ઉપર પણ થોડોક ફેર થઈ શકે. જો આપણું બેટર રેડી છે, 1 ચમચી જેટલું પાણી આપણે એમાંથી થોડુંક બચ્યું છે. અને બેટરની જો કન્સિસ્ટન્સી છે ને આવી એકદમ ફ્લોઈ હોવી જોઈએ. હવે આને આપણે 10 મિનિટ માટે રેસ્ટ આપશું, ત્યાં આપણે ચાસણી કરી લેશું. હવે ચાસણી બનાવવામાં પણ એક્ઝેક્ટ મેજરમેન્ટનું 1 કપ જો ખાંડ, સાકર કે સુગર ફ્રી ગમે તે હોય, સામે 3/4 કપ પાણી લેવાનું છે. તો પાણી હંમેશા માપીને જ લેવાનું, બે જગ્યાએ, બેટરમાં અને તમારે ચાસણી કરો એમાં પણ. એટલે તમે માપીને લ્યો ને તો તમારું એકદમ પરફેક્ટ થાય. હવે ગેસ ચાલુ કરી દઈશું આપણે. અને સાથે સાથે આપણું ચાસણી થાય છે ને એની અંદર જ એલચી પાવડર તાજો એકદમ ખાંડીને નાખેલો છે, એલચી પાવડર થોડો. હવે આની અંદર તમે જો ફૂડ કલર નાખવા માંગતા હોય તો ફૂડ કલર નાખો, પણ હું પર્સનલી એવું બિલીવ કરું છું કે ફૂડ કલરવાળું બહુ ફૂડ કન્ઝ્યુમ ન કરવું, કારણ કે તમે જો ઘરે બનાવો ને તો આ બધી વસ્તુ તમે કંટ્રોલ કરી શકો. થોડુંક આપણે કેસરના દાણા નાખશું, જેથી એની અંદર કલર, ફ્લેવર બે પણ આવી જાય, થોડોક લાઇટ. અને હવે આપણે પહેલાં એને ચાસણીને પહેલાં આપણે સાકર ઓગળે પછી આપણે તમને કેટલી આપણામાં ચાસણી કરવાની છે પણ જણાવું. જો આપણું છે ને સાકર થોડુંક ઓગળતા વાર લાગે, એટલે તમારે છે ને એકદમ સાકર જો લીધી હોય ને તો ધીમા તાપે કરવાનું, પણ જો તમે સુગર કે સુગર ફ્રી લીધી હોય ને તો તમારી ચાસણી જલ્દી થઈ જશે. હવે આમાં ચાસણી છે ને કોઈ તારની નથી કરવાની હોતી, ખાલી તમારું ચીપચીપું થાય, તમને અડે અને આમ ચીકણું મધ જેવું લાગે એટલું જ થવા દેવાનું. તો એના માટે શું કરવાનું કે આપણે આવી રીતે લેવાનું વાસણમાં, અને 2 મિનિટ 1 સેકન્ડ 2 સેકન્ડ માટે સેટ ઠરવા દેવાનું, કારણ કે ગરમ હોય. અને અડીને આમ જોવાનું, જો હજી આમ છે ને ચીકણું નથી, આમ ચીકણું નથી, એટલે હજી આપણે 1-2 ઉભરા આવે ને ત્યાં સુધી થવા દેશું. જો આપણે ફરીથી ચેક કરી લઈએ. આ સ્ટેપ એટલો મહત્ત્વનો છે ને કે તમારી 2 વસ્તુ, જો એક બેટર અને ચાસણી, 2 વસ્તુ એટલી મહત્ત્વની છે. જો હવે ફરીથી આપણે જો હવે છે ને આમ થોડુંક આમ ચીકણું લાગે છે, એટલે આપણે તાર નથી થતો. જો આપણે આમ કરીએ ને તાર નથી થતો, તાર આપણે નહીં થવા દેવાનું. અને બસ હવે 1 મિનિટ માટે જરાક ઉકાળવા દેશું અને પછી બંધ કરી અને આને સાઈડમાં મૂકી દેશું. અને હવે પછી આપણે બુંદી પાડવાની શરૂઆત કરીએ. હવે આપણે છે ને એક સાઈડ તેલ ગરમ કરવા મૂકી દેવાનું છે, અને આપણું બેટર પણ રેડી છે. હવે આપણે ઝારા વગર કરવું છે તો મારી પાસે આવી રીતે ઝીપલોક બેગ નાની છે, એની જગ્યાએ તમે જે દૂધની થેલી આવે ને એ પણ લઈ શકો, યા તમારી પાસે પાઇપિંગ બેગ હોય તો એ લઈ શકો. તો આને હવે આપણે આમાં ભરશું. ગ્લાસમાં છે ને આવી રીતે મેં આપણે કરી લીધું છે, જેથી આપણું છે ને એકલા કામ કરતા હોય તો આવી રીતે કરી દેવાનું. અને પછી આપણે આને હલાવીને આમાં નાખવાનું છે.
આપણે આવી રીતે ટાઈટ બાંધી લેવાનું છે, અથવા તમે રબડ કે પછી તમે નોટ કરી શકો. હવે કોઈ પણ એક ખૂણે આ સાઈડથી કે આ સાઈડથી સાવ એકદમ નાનું કટ કરવાનું છે, કારણ કે આપણે મોતીચૂરનું બનાવવાનું છે ને, એટલે બને ત્યાં સુધી સાવ એટલે સાવ ઝીણું કટ કરવાનું છે. અને નીચે એક વાટકો રાખજો, કારણ કે તમે પછી જ્યારે બીજું મોતીચૂરના લડ્ડુ આપણે ફ્રાય કરવાના હોય ને, એક બેચ પછી બીજી બેચ, તો આપણું બેટર વેસ્ટ ન જાય, એટલા માટે. જો હવે આપણે તેલ ફ્રાય કરવા માટે રાખી દીધું છે, અને પ્રેસ કરી અને આવી રીતે ગોળ 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 ફેરવવાનું છે. થોડુંક ફેરવી અને મીડિયમ પાછું ફ્લેમ કરી દેવાનું છે. ફ્લેમ એટલી હોવી જોઈએ કે તમે જ્યારે મોતીચૂર આપણે નાખીએ ને એટલે તરત ઉપર આવવા જોઈએ. જો નીચે બેસે ને તો હજી તેલ કાચું તેલ હજી પ્રોપર નથી હોય, અને 10થી 20 સેકન્ડમાં થઈ જશે. અને હવે આપણે આવી રીતે ઝારામાં નાખી અને કાઢી લેવાના બધા આવી રીતે, જેથી એક્સેસ ઓઇલ નીકળી જાય આપણો. અને આવી રીતે બધી બેચ આપણે તૈયાર કરી લઈએ. હવે આપણી બંને વસ્તુ રેડી છે, અને તમે જોઈ શકો છો કે એકદમ સરસ થાય છે. અને હવે આપણે છે ને, આપણે જે આ ચાસણી છે ને, એટલે કે સુગર સિરપ, એ ઠંડુ થઈ ગયું છે. અને જ્યારે મોતીચૂરના લડ્ડુ બનાવે ને ત્યારે સુગર સિરપ થોડુંક વોર્મ હોવું જોઈએ. તો આપણે ફરીથી આપણે ગેસ ઉપર થોડુંક વોર્મ કરવા મૂકી દઈશું. જો આપણે થોડુંક મીડિયમ હીટ ઉપર આને ગરમ કરશું, એટલે બહુ ફરીથી આપણે ઉકાળવાનું નથી, પણ જરાક આપણે આમ ગરમ થાય ને ત્યાં સુધી. સેજ ગરમ થવા માંડ્યું છે, અને હવે આપણે આ બધી બુંદી છે ને એ અંદર નાખી દેવાની છે. ગેસનો ફ્લેમ બિલકુલ સ્લો કરી દેજો, અને છે ને આને હવે ધીમા હાથે અંદર આવી રીતે મિક્સ કરવાનું છે. હવે આમાં કૂક નથી કરવાનું, ખાલી આપણે મિક્સ કરવાનું છે, કારણ કે આપણી બુંદી ક્રિસ્પ હોય ને, એટલે અંદર સુધી આપણા બુંદીના લાડુ સરસ એકદમ એબ્ઝોર્બ કરીએ ને, એટલે 1-2 મિનિટ માટે જ ધીમા તાપે અને હલાવવાનું છે. અને પછી આ 10-15 મિનિટ માટે એને ઢાંકીને રાખવાનું છે, એટલે બને ત્યાં સુધી આપણે બધા જે બુંદી છે ને સરસ સુગર સિરપ એબ્ઝોર્બ કરી લે. અને એકદમ હળવે હાથ હલાવવાનું. આમાં કલર નથી નાખેલો, એટલે આપણે થોડુંક ચણાના લોટનો જેવો કલર હોય ને એવું થશે બુંદીનો લાડુ. પણ જે મેં પહેલે કીધું કે ચોઈસ ઓફ યોર, તમારે જો બજાર જેવું જે એકદમ ઓલું કેસરી કલર જેવું નાખવું હોય તો ફૂડ કલર તમે નાખી શકો. બાકી તમે અવોઇડ કરશો તો ટેસ્ટમાં બિલકુલ કંઈ ફેર નહીં આવે. જો છે ને, એકદમ તમને બતાવું છું નજીકથી કે સુગર એકદમ બધી એબ્ઝોર્બ કરી લીધી છે, બરાબર છે. હવે ગેસ બંધ કરી દઈશું, અને અંદર સરસ ટેસ્ટ આવે ને એટલા માટે આપણે ઘી 1 ચમચી નાખશું, અને સરસ ફરીથી હલાવી લેશું, જેથી સરસ આપણા બુંદીના લાડુનો ટેસ્ટ આવે. હવે આને ઢાંકીને છે ને 10-15 મિનિટ માટે રહેવા દેવાનું છે, એટલે સરસ એકદમ બુંદી એબ્ઝોર્બ કરીએ ને સરસ આપણે બુંદીના લાડુ વાળી શકીએ. 15-20 મિનિટ રાખવાનું. જો તમારી પાસે વધારે ટાઈમ હોય ને તો વધારે વાર રાખી શકો, તો અંદર સરસ સુધી બધું એબ્ઝોર્બ, જે આપણું સુગર સિરપ હોય ને એ સરસ એબ્ઝોર્બ થઈ જાય. અને હવે તમારે થોડો પોર્શન લઈ અને જેવડા નાના મોટા તમારે બુંદીના લાડુ બનાવ્યા હોય એવા બનાવવાના. અને આ એકદમ છે ને રસીલા થશે. ઘણી વખત છે ને બુંદીના લાડુ મોતીચૂરના કે મોટા આ મોતીચૂરના બનાવે, પણ બુંદીના લાડુ છે જાડા બનાવવા ઘણી વખત બહુ એકદમ સૂકા હોય છે, અને આ એકદમ ગીલા પણ નહીં અને સૂકા પણ નહીં, એકદમ રસીલા. અને આ તો મારા ઘરમાં મારા હસબન્ડના ફેવરિટ છે, એના ફરમાઈશ ઉપર દિવાળી માટે બનાવેલા છે. તો જ્યારે આપણા ઘરના પસંદગીની વસ્તુ એના માટે બનાવી દઈએ, અને એ પછી આપણે હાઇજેનિક રીતે વગર ફૂડ કલરે, તો એની કંઈ વાત જ અલગ છે. તો પહેલાં આપણે બધા આવી રીતે લાડુ વાળી લઈએ. તો તૈયાર છે આપણે મોતીચૂરના લડ્ડુ. એક વખત જરૂર બનાવજો. ગમી હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. આના પહેલાં આપણે કાજુ કતરીની રેસીપી અપલોડ કરેલી છે, એનો જોયો હોય તો જોઈ લેજો. અને હજી સુધી અમારી ચેનલને વિઝિટ ન કરી હોય તો એક વખત વિઝિટ કરી લેજો. ગમ્યા હોય જો રેસીપીના વિડીયો તો ચોક્કસ સબસ્ક્રાઈબ કરજો, સાથે ફેમિલી ફ્રેન્ડ સાથે શેર કરજો. આવજો.